નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેનો ભાગ 4 જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશ તેનું જે નવું પાઠ્યપુસ્તક છે તેમાં છે પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન, તેનો આ ભાગ 4 છે તે આપણે જોવાનો છે. અગાઉ આપણે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3ના વિડીયો બનાવેલા છે. જો તમે એ વિડીયો જોવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી તમે જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેનો ભાગ 4. ભાગ 4ની અંદર આપણે 1.4 જોવાનું છે, જે છે સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો. એટલે કે જે અલગ અલગ સંખ્યા શ્રેણીઓ આપેલી છે તેમની વચ્ચે સંબંધો છે તે જોવાના છે. જોઈએ તેમાં કે કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોઈ શકે છે. એટલે કે એક સંખ્યા શ્રેણી કોઈ બીજી સંખ્યા શ્રેણી સાથે સંબંધિત હોઈ શકે છે. બરોબર, ઉદાહરણ અહીં આપેલું છે. જ્યારે આપણે એકી સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? એટલે કે આપણે એકી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે અને ચેક કરવાનું છે કે શું થાય છે. સૌથી પહેલાં તો એકી સંખ્યા કઈ કઈ છે? 1, 3, 5, 7, 9, ત્યાર પછી આગળ 11 અનંત સુધી આ જે સંખ્યાઓ છે આ બધી એકી સંખ્યાઓ છે. બરોબર, હવે આ એકી સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલી એકી સંખ્યા 1, એનો કોઈ સાથે સરવાળો નહીં થઈ, એ એમ નામ જ મૂકવાની છે, એટલે 1 બરાબર 1 આવશે. બરોબર, ત્યાર પછી એક પછીની એકી સંખ્યા છે 3. હવે આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય? 1 + 3 બરાબર 4. ત્યાર પછીની 3 એકી સંખ્યા 1, 3 અને 5, આ ત્રણેયનો સરવાળો કરીએ તો તે થાય છે 9. ત્યાર પછીની 4 એકી સંખ્યા 1, 3, 5, 7, તેનો સરવાળો થાય છે 16. ત્યાર પછીની 5 એકી સંખ્યા 1, 3, 5, 7, 9, તેનો સરવાળો થાય છે 25. 6 એકી સંખ્યાઓનો સરવાળો થાય છે 36. તો આ એક ખરેખર સુંદર પેટર્ન છે. બરોબર, એટલે કે આપણને આજે એકી સંખ્યાઓનો સરવાળો મળે છે, તેમાં પણ સંખ્યા શ્રેણીની એક પેટર્ન બને છે. બરોબર, હવે એ પેટર્ન શું છે તે આપણે જોવાનું છે. સૌથી પહેલાં તો એક એકી સંખ્યા લીધી તો એનો જવાબ છે 1. બરોબર, ત્યાર પછી 1 અને 2 સંખ્યા લીધી તો એનો જવાબ આપણને મળ્યો 4, એટલે કે બંનેનો સરવાળો મળ્યો 4. એક એકી સંખ્યા લીધી તો એનો જવાબ આપણને મળે છે 1. કઈ રીતે? તો કે 1નો વર્ગ, આ સંખ્યા જેટલી લીધી ને એનો વર્ગ. ત્યાર પછી 1 અને 3 એટલે કે 2 સંખ્યાઓ લીધી તો 2નો વર્ગ કેટલો થાય? 4. જો જવાબ છે 4. ત્યાર પછી 1, 3 અને 5, તો આ 3 સંખ્યાઓ લીધી તો 3નો વર્ગ કેટલો થાય છે? 9. તો જવાબ છે 9. ટૂંકમાં આપણે એકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો શું કરવાનું છે કે ક્રમિક એકી સંખ્યાઓ કેટલી છે તે ગણવાની છે અને એનો વર્ગ કરીને લખવાનો છે. જેમ કે અહીં 4 એકી સંખ્યા છે તો એનો સરવાળો શું થાય? તો કે 4નો વર્ગ એટલે કે 16 થાય. જો અહીં 16 લખેલું છે. બરોબર, ત્યાર પછી 5 ક્રમિક એકી સંખ્યા લીધી તો 5 ક્રમિક એકી સંખ્યા છે એટલે કે 5નો વર્ગ 25 થાય, તો એ પાંચેયનો સરવાળો 25 થશે. 6 ક્રમિક એકી સંખ્યાઓ આપણે લઈએ તો એનો સરવાળો શું થાય? 6 ક્રમિક એકી સંખ્યાનો, તો 6નો વર્ગ એટલે કે 36. ત્યાર પછી 11 પછીની એકી સંખ્યા 13 છે, એટલે કે 1, 3, 5, 7, 9, 11 અને 13, આ કેટલી થાય છે? તો કે 7 ક્રમિક એકી સંખ્યા છે. હવે આ બધાનો સરવાળો શું થાય? તો 7નો વર્ગ, અને 7નો વર્ગ થાય 49. તો આ બધાનો સરવાળો 49 થાય. બરોબર, એટલા માટે કહેવામાં આવ્યું છે અહીં કે આ એક સુંદર પેટર્ન છે. બરોબર, સંખ્યાઓ ગણવાની કે કેટલી ક્રમિક એકી સંખ્યાઓ છે. બરોબર, જેટલી ક્રમિક એકી સંખ્યાઓ હોય અહીં તેનો વર્ગ કરીને લખી નાખવાનો, તે જવાબ મળે છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન છે કે આવું કેમ થાય છે? શું તમને લાગે છે કે આવું હંમેશા થતું રહેશે? તો હા, આપણે અહીં આગળ જોયું હતું કે ક્રમિક 7 એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો કે 7નો વર્ગ 49. આગળ હજી ક્રમિક 8 એકી સંખ્યા લઈએ અને એનો વર્ગ કરીએ તો 64 થશે.
સોરી એ 8 એકી સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ થાય 64. ત્યારબાદ ક્રમિક 9 એકી સંખ્યાઓ લઈએ, એ 9નો સરવાળો કરીએ તો સરવાળાનો જવાબ શું આવે તો કે 9નો વર્ગ જેટલો હોય તેટલો, એટલે કે 81. બરાબર. તો અહીં આપણે એવું કહી શકીએ કે હા, આવું હંમેશા થતું રહેશે. આગળ જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે. હા, બરાબર. જવાબ આપણે લખ્યો અહીં કે હા, તો અહીંયા જવાબ જ છે કે હા, પેટર્ન હંમેશા થાય છે. બરાબર, આ રીતની. આગળ છે પરંતુ શા માટે, પ્રશ્ન કરેલો છે કે શા માટે આવું થાય છે. તો અગાઉ જણાવ્યા મુજબ પેટર્ન શા માટે બને છે તેનું કારણ એ પેટર્ન જેટલું જ મહત્વપૂર્ણ અને રોમાંચક છે. કે પેટર્ન શા માટે બને છે તેના જવાબનું કારણ જે છે તે કારણ પણ મહત્વપૂર્ણ એટલે કે ખૂબ જ મહત્વનું અને રોમાંચક છે. બરાબર. અહીંયા તે વસ્તુ લખેલી છે, જો 1 બરાબર 1 એટલે કે 1નો વર્ગ, ત્યાર પછી 1 વત્તા 3 એટલે કે ક્રમિક 2 એકી સંખ્યા લીધી તો 2નો વર્ગ કરો તો 4 થાય. ક્રમિક 3 એકી સંખ્યાનો સરવાળો તો 3નો વર્ગ 9. ક્રમિક 4 એકી સંખ્યાનો સરવાળો 4નો વર્ગ 16. ક્રમિક 5 એકી સંખ્યાનો સરવાળો 5નો વર્ગ 25. ક્રમિક 6 એકી સંખ્યાનો સરવાળો 6નો વર્ગ 36. આગળ જોઈએ, એક ચિત્ર તેને સમજાવી શકે છે. એટલે કે અગાઉ આપણે આ જે વસ્તુ જોયેલી છે તેને ચિત્ર જે છે તેના સ્વરૂપે આપણે સમજી શકીએ છીએ. ચિત્રાત્મક રજૂઆત ઘટનાને સમજાવવામાં મદદ કરી શકે છે. યાદ રાખો કે વર્ગ સંખ્યાઓ ચોરસ ગ્રીડ એટલે કે જાળીમાં ટપકાની ગણતરી કરીને બને છે. કે જે વર્ગ સંખ્યાઓ છે એ ચોરસ જાળી સ્વરૂપે ટપકાની ગણતરી કરીને બને છે. જેમ કે અહીં 1 આપેલું છે તો 1 ટપકું ઉપર છે. બરાબર. ત્યાર પછી 4 આપેલા છે તો જો અહીંયા 2ની જાળી બને છે ટપકાની, 2 આડી લાઈન 2 ઊભી લાઈન આ સ્વરૂપે. 9 છે તો 3 આડી અને 3 ઊભી આ રીતે ટપકાની જાળી બને છે. 16 તો 4 ઊભી 4 આડી. 25 તો 4 ઊભી 5 ઊભી અને 5 આડી લાઈન. તો આ રીતે ચોરસ જાળી સ્વરૂપે આપણે વર્ગ સંખ્યાઓને દર્શાવી શકીએ છીએ. એટલા માટે તેને ચોરસ સંખ્યાઓ પણ કહેવાય છે. 25 પછીની ચોરસ સંખ્યા 36 છે. એનો અર્થ શું થાય તે જોઈએ આપણે. તો કે 6 ઊભી અને 6 આડી આ રીતે જાળી સ્વરૂપે ટપકાની સંખ્યાઓ બને. બરાબર. બાકી ટપકાઓ જે છે તે આપણે પૂર્ણ કરવાના છે. તો આ મુજબ જે વર્ગ સંખ્યાઓ છે તેને આપણે ચોરસ ગ્રીડ અથવા તો જાળી સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. બરાબર. ચાલો હવે આગળ જોઈએ કે આપણે ચોરસ ગ્રીડમાં ટપકાને એકી સંખ્યાઓ એટલે કે 1 3 5 7 અનંત સુધી જે આપેલી છે એકી સંખ્યાઓ એને ચોરસ ગ્રીડમાં કેવી રીતે વિભાજિત કરી શકીએ. આગળ વાંચતા પહેલાં થોડી વાર તેના વિશે વિચારો. એટલે કે આપણે વિચારવાનું છે કે જે એકી સંખ્યાઓ આ જે આપેલી છે તેને આપણે ચોરસ ગ્રીડ એટલે કે ચોરસ જાળી સ્વરૂપે કેવી રીતે વિભાજિત કરી શકીએ અથવા તો દર્શાવી શકીએ. બરાબર. તો એમાં જવાબ છે કે તે આ રીતે કરી શકાય કે આ મુજબ તેને આપણે દર્શાવી શકીએ છીએ. એટલે કે ગ્રીડ કેટલી આપેલી છે તો આ પહેલી ગ્રીડ, ત્યાર પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. તો આડી 6 ગ્રીડ છે, ઊભી પણ 1 2 3 4 5 અને 6 છે. બરાબર. ચાલો જોઈએ આમાં આગળ. સૌથી પહેલાં તો એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય આ વસ્તુ આપણે અગાઉ જોઈ લીધી કે ક્રમિક કેટલી એકી સંખ્યા છે 1 2 3 4 5 અને 6. ક્રમિક 6 એકી સંખ્યા છે એટલે કે 6નો વર્ગ 6 ગુણ્યા 6 કેટલો થાય 36. તો ક્રમિક 6 એકી સંખ્યાનો સરવાળો અહીં 36 થાય છે. બરાબર. હવે તેને આપણે ચિત્ર સ્વરૂપે ઉપર દર્શાવેલું છે ચોરસ ગ્રીડમાં. સૌથી પહેલાં જે 1 આવેલો છે તે કઈ રીતે છે જુઓ, આ મુજબ 1 છે. ત્યાર પછી 3 આવેલા છે કઈ રીતે છે, અહીંયા છે 3 1 2 અને 3. ત્યાર પછી 5 આવેલા છે. બરાબર. 3 પછીની એકી સંખ્યા 5 છે. તો જો અહીંથી અહીંયા નીચે 1 2 3 4 અને 5 આડી અને ઊભી રીતે 5 દર્શાવેલા છે. પછી છે 7 1 2 3 4 5 6 અને 7. પછી છે 9. તો આ રીતે 9 ટપકા દર્શાવેલા છે અને છેલ્લે છે 11. તો આ રીતે 11 દર્શાવેલા છે. હજી 11 પછીની એકી સંખ્યા 13 છે તો એને પણ આ રીતે આપણે દર્શાવી શકીએ. બરાબર.
ચોરસ ગ્રીડ સ્વરૂપે. હવે જે જવાબ અહીં કંઈક શબ્દોમાં લખેલો છે તે જોઈ લઈએ. કારણ કે આવા ચિત્રને કોઈ પણ વર્ગ સંખ્યા માટે બનાવી શકાય છે, કે ગમે તે વર્ગ સંખ્યા છે તેના માટે બનાવી શકાય છે આ ચિત્રને, ચોરસ ગ્રીડવાળા ચિત્રને. બરોબર. આ સમજાવે છે કે શા માટે એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. એટલે કે ચાલો આપણે જોઈએ કે પ્રથમ 3 જે એકી સંખ્યાઓ છે કઈ કઈ છે, 1, 3 અને 5, એનો સરવાળો કેટલો થાય? તો એનો સરવાળો જો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા સુધીનો સરવાળો છે. બરોબર. અને આપણે આવી ચોરસ ગ્રીડ સ્વરૂપે તેને દર્શાવી શકીએ છીએ. અને આ પ્રથમ 3 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો કે 9 થાય. 3નો વર્ગ, 3 ગુણ્યા 3, 9. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી હવે આવા જ ચિત્ર દોરીને તમે કહી શકો કે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો શું થશે. આપણને ખબર છે પ્રથમ 1 એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો કે 1નો વર્ગ એટલે કે 1 થાય. પ્રથમ 2 એકી સંખ્યા 1 અને 3 એનો સરવાળો કેટલો થાય? તો કે 2નો વર્ગ એટલે કે 4 થાય. આને આપણે આ રીતે લખી શકીએ. પહેલાં તો સરવાળો લખીએ, ત્યારબાદ 2નો વર્ગ. ત્યાર પછી પ્રથમ 3 એકી સંખ્યા 1, 3 અને 5નો સરવાળો કેટલો થાય? તો કે 3નો વર્ગ થાય. એવી રીતે પ્રથમ 10 કીધું છે તો ડાયરેક્ટ 10નો વર્ગ કરવાનો. કેટલો થાય? 100. પ્રથમ 10 એકી સંખ્યા 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19. આ છે પ્રથમ 10 એકી સંખ્યા. હવે એનો સરવાળો કરીએ તો વાર લાગે, એટલે આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું 10નો વર્ગ એટલે કે 100. અને એને અહીં ચોરસ ગ્રીડ સ્વરૂપે પણ દર્શાવેલું છે. બરોબર. આગળ જોઈએ હવે ત્યાર પછી હવે આવા જ ચિત્રની કલ્પના કરો. હવે ફક્ત આપણે કલ્પના કરવાની છે, અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરો. અથવા જો તમારે જરૂરિયાત હોય તો તમે આંશિક રીતે મતલબ સમજવા માટે દોરી શકો છો, બાકી કલ્પના કરી શકો છો. તમે કહી શકો છો કે પ્રથમ 100 એકી સંખ્યાનો સરવાળો શું છે? પ્રથમ 100 એકી સંખ્યાનો સરવાળો મતલબ 100નો વર્ગ કરવાનો, અને 100નો વર્ગ કેટલો થઈ જાય? 10,000 થાય. બરોબર. એટલે 100 ગુણ્યા 100, 1 1 1 અને પાછળ 1 2 3 અને 4 0 લાગે એટલે કે 10,000 થાય. બરોબર. પ્રથમ 100 એકી સંખ્યાઓનો સરવાળો સમાન નિયમ મુજબ 100નો વર્ગ એટલે કે 10,000 થાય. એટલે કે 1 3 5 7 એમ કરતાં કરતાં 100મા નંબરની એકી સંખ્યા 199 છે. હવે આ બધાનો સરવાળો કરીએ તો ઘણી બધી વાર લાગે, એટલે આપણે ડાયરેક્ટ 100નો વર્ગ કરીએ એટલે 10,000. સીધો જવાબ સરળતાથી મળી જાય. બરોબર. આગળ જોઈએ હવે ત્યાર પછી શ્રેણીઓ વચ્ચેના આવા સંબંધનું બીજું ઉદાહરણ ઉપરના અને નીચેના ક્રમમાં ઉમેરવા. એટલે કે હવે એક બીજું ઉદાહરણ જોઈએ જેમાં શ્રેણીઓ વચ્ચેનો સંબંધ આપેલો છે. જે ઉદાહરણ છે ઉપરના અને નીચેના ક્રમમાં ઉમેરો કરવો. ચાલો નીચેની પેટર્ન જોઈએ. સૌથી પહેલાં 1 આપેલો છે તો 1 બરાબર 1 એટલે કે 1નો વર્ગ 1 ગુણ્યા 1 એવું થશે. બરાબર. આગળ ત્યાર પછી 1 પછીની સંખ્યા છે 2, તો 1 વત્તા 2 વત્તા 1 કરવાનું છે. અહીંયા શું બને છે તો કે જે ગણતરીની સંખ્યાઓ હતી, બરાબર, આપણે કોષ્ટક નંબર 1 જે હતું તેમાં ગણતરીની સંખ્યાઓ તે આપણે ભણી ગયા છીએ. કોષ્ટક નંબર 1ની અંદર એ શું હતી? 1 2 3 4 5 6 આ રીતે અનંત સુધી ગણતરીની સંખ્યાઓ આપેલી છે. એમાં સૌથી પહેલી સંખ્યા છે 1 તે લીધી એટલે કે 1નો વર્ગ 1 થશે. ત્યાર પછી ક્રમિક 1 પછીની બીજી ગણતરીની સંખ્યા 2 છે, તો 1 વત્તા 2 ફરી પાછા 1 એટલે કે ઉપરની અને નીચેના ક્રમમાં ઉમેરો કરવાનો છે. ઉપરનો ક્રમ 2 અને નીચેનો ક્રમ 1. ઉમેરો કર્યો તો 1 વત્તા 2 વત્તા 1 એટલે કેટલા થઈ જશે? 4. એટલે કે આ છે 2નો વર્ગ. ત્યાર પછી હવે 2 પછી આવે 3, તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 2 વત્તા 1 આ રીતે છે. હવે આનો જવાબ શું આવશે? તો કે આનો જવાબ આવશે 9. હવે કેવી રીતે? તો આપણે એક અલગ આખું પેજ લઈ અને આ વસ્તુને સમજીએ. સૌથી પહેલી ગણતરીની સંખ્યા 1 છે એટલે કે 1 બરાબર 1, તો ઈ છે 1નો વર્ગ એટલે કે લખાય 1 ગુણ્યા 1. ત્યાર પછી 1 પછીની ગણતરીની સંખ્યા છે 2,
બરોબર. હવે મોટી સંખ્યા ઉપરની સંખ્યાનો ઉમેરો કર્યો, ત્યાર પછી નીચેની સંખ્યા 2થી નીચેની 2થી નાની સંખ્યા થઈ 1, તો એનો પણ ઉમેરો કરવાનો. એટલે કે ઉપરની અને નીચેની સંખ્યા, મોટી સંખ્યા અને નાની સંખ્યાનો ઉમેરો કરતા જવાનો છે. બરોબર, આ રીતે છે. ચાલો આગળ જોઈએ. 1 + 2 + 1, બરોબર, એનો સરવાળો શું થાય છે તે આપણે લખીએ. 1 + 2 + 1, તો આનો જવાબ આવે 4. હવે આ કેવી રીતે આવે છે? તો આપણે ધ્યાન દેવાનું છે આ વચ્ચે જે મોટી સંખ્યા હોય તેમાં ઉપરની સંખ્યા કઈ છે 2, તો એનો વર્ગ લખવાનો છે અહીં, 2નો વર્ગ. અને ઈ 2નો વર્ગ કેટલો થાય છે? તો કે 4 થાય. બરોબર, 2 × 2 એટલે કેટલો થાય? 4. અહીંયા મોટી સંખ્યા એક જ છે એટલે કે 1નો વર્ગ શું થાય? 1 થાય. બરોબર, ત્યાર પછી હજી આગળ જોઈ લઈએ. 1, 2 અને 2 પછી મોટી સંખ્યા ઉપરની સંખ્યા આવે 3, 3થી નીચેની સંખ્યા આવે 2 અને 2થી નીચેની સંખ્યા આવે 1. હવે આનો જવાબ શું આવે? તો આનો જવાબ આવશે 9. હવે આ એક તો સરવાળો કરીને આપણે ચેક કરી શકીએ. 1 + 2 3, 3 + 3 6, 6 + 2 8, 8 + 1 એટલે 9 થઈ જશે. હવે બીજી રીતે આપણે જોઈ શકીએ કે આ 9 કેમ આવે? તો આપણે ચેક કરવાનું છે કે અહીં જે ઉપરની સંખ્યા એટલે કે મોટી સંખ્યા છે એ કઈ છે? 3 છે. તો અહીંયા ડાયરેક્ટ 3નો વર્ગ આવે એટલે કે 3 × 3 આવે. બરોબર, એટલે કે આટલો લાંબો સરવાળો કરતા આપણે ઈ કરી શકીએ કે મોટી સંખ્યાનો વર્ગ સીધો 9 આવે, મોટી સંખ્યાનો વર્ગ 4 આવે. બરોબર, હજી એક આગળ જોઈ લઈએ જેથી વધારે ખબર પડે. 1 + 2 + 3, 3થી મોટી સંખ્યા ઉપરની સંખ્યા 4 થશે. ચાલો હવે નીચેની સંખ્યા 3 + 2 + 1, આટલો મોટો સરવાળો કરતા આપણે ઈ કરી શકીએ કે મોટી સંખ્યા ગોતી લો કઈ છે? 4. તો 4નો વર્ગ ડાયરેક્ટ અહીંયા લખી શકીએ. કેટલો થાય? 16. બરોબર, બસ આ રીતે આપણે સમજવાની છે આ પેટર્ન. આ પેટર્નમાં આવું સમજવા માંગે છે. શું છે ખરેખર આ સંખ્યા શ્રેણીઓ વચ્ચેનો સંબંધ છે. બરોબર, જોઈએ આગળ. અહીં જે આપેલું છે તે 1 = 1નો વર્ગ 1, 1 + 2 + 1 એટલે કે 4, એટલે કે મોટી સંખ્યા 2નો વર્ગ. પછી આમાં મોટી સંખ્યા કોણ છે? 3, તો એનો વર્ગ છે 9. ત્યાર પછી 1 + 2 + 3 + 4, મોટામાં મોટી સંખ્યા ઉપરની સંખ્યા 4 આવી. તો હવે નીચેની સંખ્યા આવશે આગળ +3 + 2 + 1. હવે મોટામાં મોટી સંખ્યા 4 એનો વર્ગ કરો એટલે 16. ત્યાર પછી આગળ મોટામાં મોટી સંખ્યા આમાં કઈ દેખાય છે? 5, એનો વર્ગ કરો 25. ત્યાર પછીની મોટામાં મોટી સંખ્યા છે 6. આ દરેકનો સરવાળો કરવા કરતાં ડાયરેક્ટ 6નો વર્ગ કરી દઈએ. 6 × 6 કેટલા આવે? 36 આવે. બરાબર, હવે વર્ગને કંઈક આ રીતે લખાશે. અહીંયા આ રીતે જે લખેલું છે તે રીતે લખાય. 3નો વર્ગ એટલે 3 × 3, અહીંયા લખેલું જ છે. 4નો વર્ગ એટલે 4 × 4, દરેક વસ્તુ અહીં લખેલી છે. બરાબર, આ પેટર્ન જોતા એવું લાગે છે કે ગણતરીની સંખ્યાઓને ઉપર અને પછીના ક્રમમાં ઉમેરતા આ વર્ગ સંખ્યાઓ મેળવવાનો બીજો રસ્તો છે. બરોબર, કે જે વર્ગ સંખ્યાઓ છે તે એક તો આપણને કઈ રીતે મળતી હતી? એકી સંખ્યાઓનો સરવાળો કરીને. ત્યાર પછી હવે કઈ રીતે મળે છે? તો કે ગણતરીની સંખ્યાઓનો ઉપર અને પછી નીચેના ક્રમમાં ઉમેરો કરતા આપણને વર્ગ સંખ્યાઓ મળે છે. તો આ બે રસ્તા થયા વર્ગ સંખ્યાના. એક તો એકી સંખ્યા જે છે એ એકી સંખ્યાનો શું કરવાનો? તો કે ક્રમિક એકી સંખ્યા. બરોબર, કોઈ પણ એકી સંખ્યા નહીં પણ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરવાથી આપણને શું મળે છે? વર્ગવાળી સંખ્યા મળે છે. ત્યાર પછી ક્રમિક ગણતરીની સંખ્યાઓ છે એમાં શું કરવાનું છે? ઉપર અને ત્યારબાદ નીચેના ક્રમમાં ઉમેરો કરવાનો છે. એટલે કે ગણતરીની સંખ્યામાં પણ ઉપરના જે કઈ સંખ્યા મળે છે, ઉપરનો ક્રમ એટલે કે મોટી સંખ્યા મળે છે તે, અને ત્યાર પછી જે નીચેની સંખ્યા મળે છે તેનો ઉમેરો એટલે કે સરવાળો કરતા જવાનો છે. આ પેટર્ન તમે જોશો એટલે તમને ખબર પડી જશે. બરોબર, આગળ જોઈએ હવે. ત્યાર પછી શું તમે આવી જ ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? હા, અહીંયા જુઓ 1 2 3 4 5 અને 6 ઊભા ટપકા છે અને 6 આડા ટપકા છે. એટલે આ કુલ કેટલા ટપકા છે? 36 ટપકા છે. એને આપણે ચોરસ ગ્રીડમાં દર્શાવવા હોય તો જો આ રીતે દર્શાવી શકીએ. આ છે પહેલી લાઈન, ત્યાર પછી અહીંયા 2, અહીંયા 3,
આ 4. આ શું કહેવા માંગે છે કે પહેલાં 2 જુઓ એટલે કે આ 1 અહીંયા 2, ત્યાર પછી અહીંયા 1 અને અહીંયા 2. હવે શું કરવાનું છે? આપણે અગાઉ જે કર્યું તે ગણતરીની સંખ્યા, તો કે 1 પછી આવે 2 અને 2 પછી નીચેની સંખ્યા એટલે કે 1. હવે આનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 4. એટલે કે 2 ગુણ્યા 2, 2નો વર્ગ મળે છે. બસ આ રીતે આ સમજૂતી ચિત્રાત્મક રીતે આપેલી છે, બરોબર, ચોરસ ગ્રીડની અંદર. આગળ જોઈએ ત્યાર પછી હવે વિચારો અને શોધો છે. તેની અંદર પ્રશ્ન નંબર 1 છે કે ગણતરીની સંખ્યાઓને એટલે કે 1, ત્યાર પછી 1 + 2, 1 પછીની ગણતરીની સંખ્યા છે 2, 2 + 1 એટલે 2 પછી જે નાની એટલે કે નીચેની ગણતરીની સંખ્યા છે 1. આ રીતે આપણે સરવાળો કરવાનો છે, બરોબર. 1 + 2 + 1, ત્યાર પછી 1 + 2 + 3 + 2 + 1 પ્રમાણે ઉમેરતા એટલે કે ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરતા વર્ગ સંખ્યાઓ મળે છે. તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો? તો હા, આપણે ચિત્રાત્મક સમજૂતી શોધી શકીએ છીએ, જે અહીં આપેલી છે. સૌથી પહેલાં 1, ત્યાર પછી છે 4. આ કઈ રીતે છે? જો સૌથી પહેલાં આ 1 છે, બરોબર, ત્યાર પછી આ 2 છે, ફરી પાછું આ 1 છે. સરવાળો કરો 1 + 2 + 1 તો કેટલો થઈ જશે? 4. એટલે કે આ ઊભી લાઈન 1 છે, અહીંયા 2 છે. આડી લાઈન આ 1 છે, આ 2 છે. ઊભી લાઈન આ 1 છે ને અહીંયા 2 છે. તો 2 દુ કેટલા થઈ ગયા? 4. 2નો વર્ગ 4. ત્યાર પછી અહીંયા આડી લાઈન કરીએ તો આ પહેલી એક આડી લાઈન, ત્યાર પછી આ બીજી આડી લાઈન, ત્યાર પછી આ ત્રીજી આડી લાઈન. ઊભી લાઈન કરીએ તો આ 1, ત્યાર પછી આ 2, ત્યાર પછી આ 3. તો 3 તેરી અહીંયા છે 3 તેરી 3 ગુણ્યા 3, 3 તેરી કેટલા થઈ જાય? 9. એટલે કે 3નો વર્ગ કેટલો થઈ જશે? 9 થઈ જશે. ટપકા ગણીએ 3, 3 6, 3 9. ત્યાર પછી 4 ઊભી અને 4 આડી લાઈન છે એટલે કે 4 આડી અને 4 ઊભી. તો 4 ગુણ્યા 4, 4નો વર્ગ કેટલો થઈ જશે? 16 થઈ જશે, બરોબર. તો જે ગણતરીની સંખ્યાઓ છે તેનું ચિત્રાત્મક રજૂઆત કંઈક આ રીતે છે. ચોરસ ગ્રીડમાં આપણે કંઈક આ રીતે દર્શાવેલું છે, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે જાણી શકો છો કે 1 + 2 + 3 કરતાં આગળ 100 સુધી, ત્યાર પછી પ્લસ જો 99 નાની સંખ્યા નીચેની સંખ્યા આવતી જાય છે 1 સુધી, એનું મૂલ્ય શું હશે? તો આપણે આ વસ્તુ જોયેલી છે, બરોબર. ફરી એકવાર સમજી લઈએ કે ગણતરીની સંખ્યાઓમાં ઉપરની સંખ્યા અને ત્યારબાદ નીચેની સંખ્યાનો ઉમેરો કરીએ તો જવાબ કઈ રીતે આવે? સૌથી પહેલાં 1 = 1 છે અને એ 1 શું છે? તો કે 1નો વર્ગ છે. ત્યાર પછી 1 પછીની ગણતરીની સંખ્યા છે 2, મોટી સંખ્યા ઉપરની સંખ્યા, હજી નીચેની સંખ્યા ઉમેરવાની એટલે કે 1. હવે 1 + 2 + 1 એનો જવાબ છે 4. એ શું છે? તો કે 2નો વર્ગ છે. ત્યાર પછી 1 + 2 + 3, પછી હવે નીચેની સંખ્યા લખવાની 3 + 2 + 1. હવે આનો સરવાળો શું થાય? તો કે આનો સરવાળો થાય 9. આ કઈ રીતે ખબર પડે? તો કે આ છે 3નો વર્ગ. ત્યાર પછી હજી એક લખી નાખીએ જેથી ખબર પડે. 2 + 3 + 4, 4 પછી આવશે હવે 3, 2, 1. આના સરવાળાનો જવાબ મળશે આપણને 16, એટલે કે 4નો વર્ગ. આ આપણને કઈ રીતે ખબર પડતી હતી યાદ કરો. આપણે સૌથી મોટી સંખ્યા ગોતવાની અને એનો વર્ગ કરી દેવાનો, એટલે આ સરવાળાનો આપણને જવાબ મળે. અહીંયા છે 2નો વર્ગ 4, બરોબર. અને આ તો 1 જ છે એટલે 1નો વર્ગ શું થઈ જશે? 1 જ થઈ જાય, બરોબર. હવે અહીંયા જે આપણને આપેલું છે તે જોઈએ. આપણને સૌથી મોટી સંખ્યા કઈ આપેલી છે? આમાં 100 આપેલી છે. તો બધાનો સરવાળો શું થાય? 100નો વર્ગ થાય. કેટલો થાય? 10,000. જોઈએ જવાબ અહીં જે લખેલો છે કે જો શ્રેણી 1 + 2 + 3 આગળ કરતાં 100 સુધી આપેલી હોય, ત્યાર પછી આગળ 99 + 98 એમ કરતાં 1 સુધી આપેલું હોય, તો સૌથી મોટી સંખ્યા એટલે કે 100, પીકની સંખ્યા જેને કહી શકાય તે 100 છે. આથી તેનો સરવાળો એટલે કે આ બધી સંખ્યા જે આપેલી છે, બરોબર, તેનો સરવાળો 100નો વર્ગ એટલે કે 10,000 થશે, બરોબર.
આગળ છે ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 3, જ્યારે તમે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? એટલે 2 પ્રશ્ન છે. સૌથી પહેલો પ્રશ્ન અહીંયાથી શરૂ થાય છે કે જ્યારે તમે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? પહેલાં તો આ પ્રશ્ન છે, બરાબર. એનો જવાબ જોઈએ કે બધા એક જે હતા તે શ્રેણી યાદ કરો. તો કોષ્ટક 1ની અંદર પહેલી શ્રેણી હતી જેમાં બધા જ એક આપેલા હતા, એટલે શ્રેણી કંઈક આવી હતી, 1 1 1 1 આવી રીતે આપતા હતા અને અહીંયા લખેલું હતું આવી રીતે કે બધા જ એક, બરાબર. તો આજે બધા જ એકવાળી શ્રેણી છે એમાં ઉપરના ઉમેરતા જવાના છે, બરાબર. તો કંઈક આવું મળે. પહેલાં તો જે 1 છે એના બરાબર 1 થાય, ત્યાર પછી તો કે અહીંયા જોઈએ આ જ પેજ ઉપર સૌથી પહેલાં પહેલો 1 છે એના બરાબર 1 જ આવશે. ત્યાર પછી એના પછીની સંખ્યા છે 1, તો આ પહેલો 1 અને ત્યાર પછી આ બીજો 1, બેયનો સરવાળો કરીએ, ઉમેરીએ તો 2 મળશે. ત્યાર પછી 3 1ને ઉમેરીએ, પહેલો બીજો અને ત્રીજો તો 3 મળશે. એટલે 1 2 અને 3 આવું મળે છે. આ રીતે અહીં આપણે લખેલું છે સૌથી પહેલાં 1, ત્યાર પછી 1 + 2 એટલે કે 3. આ રીતે નહીં આવે, બરાબર. આ રીતે આવશે. અહીંયા આપણે જે કર્યું તે રીતે સૌથી પહેલાં 1 બરાબર 1, ત્યાર પછી 1 પછીનો જે 1 છે એને ઉમેરીએ, 1 + 1 એટલે 2, ત્યાર પછી 1 + 1 + 1 એટલે 3. હજી આગળ 1 + 1 + 1 + 1 એટલે 1 2 3 અને 4. તો 1 2 3 અને 4, તો જવાબ શું આવશે? 4. એટલે કે આ બધી સંખ્યાઓ જે છે તે મળે છે આપણને. પ્રશ્ન એવો છે કે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે, બરાબર. તો આપણે જવાબ લખી શકીએ અહીં કે ઉપરના ક્રમમાં ઉમેરો કરીએ છીએ, બધા જ એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરો કરીએ છીએ ત્યારે આપણને ગણતરીની શ્રેણી મળે છે. શું મળે છે? ગણતરીની શ્રેણી મળે છે. આ રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી હવે જે આગળ બીજો પ્રશ્ન પૂછેલો છે તે, જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો તે પણ આપણે જોઈ લઈએ કે જે બધા જ એકની શ્રેણી છે તેમાં ઉપરના અને નીચેના ક્રમમાં આપણે ઉમેરો કરવાનો છે. તો આપણને કઈ શ્રેણી મળે તે આપણે જોવાની છે. સૌથી પહેલાં તો 1 બરાબર 1 જ થશે, બરાબર. હવે શું થશે? 1 પછી ઉપરના ક્રમમાં એટલે કે ત્યાર પછી આ 1 જે છે આ પહેલો 1 છે તે આ છે, ત્યાર પછી એની પછીનો 1 છે તે ઉમેરવાનો છે અને હવે એની પહેલાંનો જે 1 છે તે ઉમેરવાનો છે, એટલે કે આ થાય, એટલે કે 3 થશે. ત્યાર પછી હવે શું કરવાનું? પહેલાંથી શરૂ કરવાનું. આ છે પહેલાંનો 1, અહીંયા પણ છે આ પહેલાંનો 1. હવે ફરી પાછો પહેલેથી ચાલુ કરવાનું. આ 1, ત્યાર પછી બીજા નંબરે જે 1 આવેલો છે તે આ, ત્યાર પછી હજી આગળ ત્રીજા નંબરે જે 1 આવેલો છે આ તે છે અહીંયા. હવે શું કરવાનું? ઘટાડતા જવાનું. ફરી પાછું બીજા નંબરે +1 અને પહેલા નંબરનો +1. તો હવે શું મળે છે? 1 2 3 4 અને 5 આ રીતે મળે છે, બરાબર. ત્યાર પછી શું થશે? ફરી પાછું પહેલા નંબરેથી શરૂ કરવાનું છે. આ 1 પછી બીજો, ત્રીજો, ચોથો, બરાબર. અને 4થી ફરી પાછું ત્રીજો, બીજો અને પહેલો આ રીતે. તો એનો સરવાળો આપણને શું મળશે? તો કે 7 મળશે, બરાબર. તો આ 1 3 5 7 હજી આગળ 9. તો આ કેવી સંખ્યાઓ મળે છે? એકી અથવા તો બીજું શું કહેવાશે? અયુગ્મ સંખ્યાઓ મળે છે. આ રીતે આપણે જવાબ લખી શકીએ, બરાબર. બીજા પ્રશ્નના જવાબમાં આપણે શું લખી શકીએ કે જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો કરો છો ત્યારે તમને અયુગ્મ એટલે કે એકી સંખ્યાની શ્રેણી મળે છે, બરાબર. આ જવાબમાં ભૂલ છે. આ બંને જવાબ જે છે તેમાં ભૂલ છે. આગળ જોઈએ હવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે
કે જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? આ પહેલો પ્રશ્ન. આગળ, શું તમે તેની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? આપણે ગણતરીની સંખ્યાઓની જે શ્રેણી છે તેને ઉમેરવાનું શરૂ કરવાનું છે. તો ગણતરીની સંખ્યાઓની શ્રેણીને આપણે ઉમેરવાનું છે, એટલે આપણને કઈ શ્રેણી મળે છે તે આપણે કહેવાનું છે ને ત્યાર પછી તેને ચિત્રાત્મક રીતે સમજૂતી આપવાની છે. તો આપણે જાણીએ છીએ કે ગણતરીની શ્રેણી શું છે? 1 2 3 4 5 6 આવી અનંત સુધી જે આવેલી છે તેને કહેવા છે ગણતરીની શ્રેણી. બરોબર. હવે શું કરવાનું છે? તો અહીંયા આપણને પ્રશ્નમાં કીધેલું જ છે ગણતરીની સંખ્યા છે તેને ઉમેરવાની છે. બરોબર. તો સૌથી પહેલાં જે પહેલું છે 1 એ એમનામ જ આવશે. 1 બરાબર 1. હવે શું થશે? તો 1 ત્યાર પછીની સંખ્યા 2 એ બંનેનો પ્લસ કરવાનો છે. તો 1 + 2 બરાબર 3 થશે. ત્યાર પછી તો કે પ્રથમ 3 ગણતરીની સંખ્યા છે તેનો ઉમેરો કરવાનો છે. 1 + 2નો જવાબ 3 ઉપર લખેલો જ છે, તો 3 + 3 થશે 6. ત્યાર પછી હજી આગળ શું થશે તે જોઈએ. 1 + 2 + 3 + 4 તો કેટલા થશે? 10. આગળ જોઈએ 1 + 2 + 3 +4 અને +5 તો શું થશે? 15. તો જો આ સંખ્યાઓ 1 3 6 4 1 3 6 પછી 10 15 આ બધી સંખ્યાઓ કેવી છે? તો આ બધી સંખ્યાઓને આપણે ત્રિકોણીય શ્રેણીઓ કહી શકીએ. ત્રિકોણીય શ્રેણી કહી શકીએ. ત્રિકોણીય સંખ્યાઓ છે એટલે કે આ દરેક સંખ્યાને આપણે કંઈક આ મુજબ ત્રિકોણ સ્વરૂપમાં લખી શકીએ. સૌથી પહેલાં 1 છે તો 1 પોઈન્ટ, 3 છે તો શું કરવાનું છે? સૌથી પહેલાં 1 છે તો 1 પોઈન્ટ, ત્યાર પછીની ત્રિકોણીય સંખ્યા 3 છે તો ઉપર 1 અને નીચે 2. આ રીતે ટપકા સ્વરૂપે બતાવી શકીએ. ત્યાર પછીની ત્રિકોણીય સંખ્યા 6 છે તો ઉપર 1, ત્યાર પછી નીચે 2. અહીંયા જે હતું એ એમનામ જ આવે. આ સિવાય આગળ 1 પોઈન્ટનો વધારો એટલે કે 3નો વધારો થાય. ત્યાર પછી શું આવે? 1 નીચે 2, એની નીચે 3 અને એની નીચે આવશે 4 એટલે કે 10. ત્યાર પછી 15નું કઈ રીતે આવે? 1 નીચે 2, ત્યાર પછી 3, ત્યાર પછી આવશે 4 અને ત્યાર પછી આવશે 5 એટલે કે આ કેટલા છે? 15 છે. તો આ મુજબ આપણે ત્રિકોણીય શ્રેણી જે છે તેને ચિત્રાત્મક રીતે રજૂ કરી શકીએ. બરાબર. આ જ હતો આપણો પ્રશ્ન નંબર 4 કે પહેલાં તો આપણે ગણતરીની સંખ્યાને ઉમેરવાની છે ને કઈ શ્રેણી મળે છે તે લખવાનું છે, તે અહીં લખેલું છે. અને ત્યારબાદ તેની ચિત્રાત્મક રજૂઆત છે જે અહીં દરેક જગ્યાએ આપણે આપેલી છે, દરેક સંખ્યાની. બરાબર. આગળ છે ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 5. જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? ત્રિકોણીય સંખ્યાઓ 1 3 6 10 15. બરાબર. આ ત્રિકોણીય સંખ્યાની ક્રમિક જોડ જે છે તેને આપણે ઉમેરીએ ત્યારે શું થાય છે તેનો જવાબ લખવાનો છે. એટલે કે અહીં આપેલો છે અર્થ 1 + 3. ત્યાર પછી જો હવે આ 1 અને 3નો સરવાળો થઈ ગયો, ત્યાર પછી શું કરવાનું છે? પાછું 3 + 6 એટલે કે આ 3 અને 6નો સરવાળો કરવાનો. ત્યાર પછી 6 અને 10નો સરવાળો, 6 + 10, ત્યાર પછી 10 + 15. આવી રીતે સરવાળો કરવાનો છે. તમને કઈ શ્રેણી મળે છે તે કહેવાનું છે. શા માટે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો તે કહેવાનું છે. બરાબર. હવે અહીંયા ચિત્ર સાથે સમજી લઈએ. ડાયરેક્ટ સીધો જવાબ ચેક કરી લઈએ કઈ રીતે થાય છે. પહેલી ત્રિકોણીય સંખ્યા છે 1, બીજી ત્રિકોણીય સંખ્યા છે 3. બરાબર. ક્રમિક છે બંને. હવે બંનેનો સરવાળો કરીએ 1 + 3 તો કેટલા થાય છે? 4. પહેલી ત્રિકોણીય સંખ્યા છે, બીજી ત્રિકોણીય સંખ્યા છે. આ બંનેનો જવાબ મળે છે તે તો ચોરસ સંખ્યા છે એટલે કે વર્ગવાળી સંખ્યા છે. ત્યાર પછી બીજી ત્રિકોણીય સંખ્યા 3, ત્રીજી ત્રિકોણીય સંખ્યા 6. તો 3 + 6 કરીએ તો જવાબ આવે 9. તો આ પણ ચોરસ સંખ્યા છે. બરાબર. ચોરસ એટલે કે વર્ગવાળી સંખ્યા છે. 6 + 10 કરીએ 16, તે પણ વર્ગવાળી સંખ્યા છે. 10 + 15 કરીએ તો જવાબ આવે 25, તે પણ વર્ગવાળી સંખ્યા છે. આ દરેકને અહીં ચિત્ર સ્વરૂપે વર્ણન આપેલું છે. બરાબર. હજી આગળ થોડુંક ઊંડાણથી જોઈએ તો બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો અહીં ચિત્ર સ્વરૂપે આપેલો છે.
પહેલી ત્રિકોણીય સંખ્યા 1 એટલે આપણે સમજવા માટે એક ટપકું કરીએ અહીંયા. ત્યાર પછી બીજી ત્રિકોણીય સંખ્યા છે 3. તો અહીંયા આપણે ટપકું કરીએ 3ના 1, 2 અને 3. ચાલો આ બંનેનો પ્લસ કરીએ તો કેટલા થાય? 4. તો એને આપણે આ 4 ટપકા છે એને આ રીતે રજૂ કરી શકીએ, બરોબર, ચોરસ સ્વરૂપે. હવે અહીંથી આપણે આગળ જોવાનું છે. આ જોઈએ 3, 2, 5 ને 1, 6, બરોબર. આ જે ત્રિકોણીય સંખ્યા છે 6. ત્યાર પછી બીજી ત્રિકોણીય સંખ્યા 4, 3, 7. ત્યાર પછી આ 2, 9 અને અહીંયા છે 10. તો 10. તો આ બંને ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલા થાય? 16. અને 16ને આપણે આ રીતે રજૂ કરી શકીએ. આમાં બંને ત્રિકોણીય સંખ્યાઓ આવી ગઈ. જુઓ 10 અને 6 બંને આવી ગઈ, બરોબર. જવાબમાં અહીં લખેલું છે કે જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે હંમેશા વર્ગ સંખ્યા મળે છે. શા માટે? કારણ કે બે ત્રિકોણ ભેગા મળીને એક સંપૂર્ણ ચોરસ બનાવે છે, એટલા માટે, બરોબર. ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. જ્યારે તમે 1થી શરૂ કરીને 2ની ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે 1, ત્યાર પછી 1 + 2, ત્યાર પછી 1 + 2 + 4, ત્યાર પછી 1 + 2 + 4 + 8 લો, ત્યારે શું થાય છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે આગળ. હવે આ દરેક સંખ્યાઓમાં 1 ઉમેરો, તમને કઈ સંખ્યા મળે છે? આવું કેમ થાય છે? સૌથી પહેલાં આપણે આ પ્રશ્ન સમજવાનો છે કે 1થી શરૂ કરી અને 2ની ઘાતવાળી સંખ્યાને ઉમેરો કરવાનો છે. આનો અર્થ સમજીએ. સૌથી પહેલાં 2, આ 1 કીધો, આ 1 એટલે શું થાય? તો કે 2ની 0 ઘાત, એને આપણે 1 કહી શકીએ. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે શું થાય? 1 થાય. એટલે કે 2ની 0 ઘાત બરાબર 1. ત્યાર પછી હવે 2ની 1 ઘાત બરાબર 2. ત્યાર પછી 2ની 2 ઘાત, 2નો વર્ગ બરાબર 4. 2ની 3 ઘાત 8, 2ની 4 ઘાત 16 અને 2ની 5 ઘાત 32. આ રીતે આ આગળ વધતું રહેશે, બરોબર. આપણે અહીંયા સુધી રાખીએ. ચાલો પહેલી સંખ્યા છે 1, 2ની 0 ઘાત. ત્યાર પછી બીજી સંખ્યા છે 2, પછી 4, 8, 16, 32. શું કરવાનું છે રકમમાં? તો કે 2ની ઘાતવાળી સંખ્યાનો ઉમેરો કરવાનો છે. સૌથી પહેલાં 1 જે હતું તે એમ નામ, બરોબર. આ 1 હતું તે એમ નામ આવશે. ત્યાર પછી શું આવશે? તો કે 1 + 2. જો રકમમાં આ વસ્તુ આપેલી જ છે, આપણે એ સમજીએ છીએ અત્યારે, બરોબર. ત્યાર પછી 1 + 2 + 4 એટલે શું છે તે સમજવાનું છે. જો 1 એટલે 2ની 0 ઘાત, બરોબર. આ 1 એટલે 2ની 0 ઘાત. ત્યાર પછી આ 2 એટલે 2ની 1 ઘાત. પછી આ 4 એટલે 2નો વર્ગ 4, બરોબર. હવે પછી આવશે 1 + 2 + 4 એટલે કે 2ની 0 ઘાત, 2ની 1 ઘાત અને 2નો વર્ગ, 2ની 2 ઘાત, બરોબર. એનો સરવાળો છે. ત્યાર પછી શું આવે છે? તો કે 2ની 0 ઘાત, 2ની 1 ઘાત, 2ની 2 ઘાત અને 2ની 3 ઘાત. એ દરેકનો સરવાળો છે, બરોબર. શું થાય છે ને આપણે એ કહેવાનું છે. સૌથી પહેલાં 1, તો એના બરાબર 1 આવશે. ત્યાર પછી 1 + 2, તો એના બરાબર 3 આવશે. ત્યાર પછી 1 + 2 + 4 આવશે, બરોબર. તો એના બરાબર 4 + 2 6, 6 + 1 એટલે 7. હવે 1, 2, 4 + 8, 7 + 8 એટલે 15 આવશે. અહીંયા સુધી આપણે જોઈએ, બરોબર. આગળ શું છે? ત્યારે શું થાય છે? તો આપણને સંખ્યા મળી. હવે આ દરેક સંખ્યાઓમાં 1 ઉમેરો, તમને કઈ સંખ્યા મળે છે ને આવું કેમ થાય છે? આ દરેક સંખ્યામાં 1 ઉમેરો, એનો અર્થ શું છે? આપણને આ જે સરવાળો કરતા જે સંખ્યાઓ મળી છે ને એમાં 1 ઉમેરવાનો. તો ચાલો 1 ઉમેરીએ. 1 + 1 એટલે થઈ જશે હવે 2. 3 + 1 એટલે હવે થઈ જશે 4. 7 + 1 એટલે હવે થઈ જશે 8. 15 + 1 એટલે હવે થઈ જશે 16. તો હવે શું થાય છે ને આપણે એ કહેવાનું છે. હવે આ 1 એટલે શું હતું? 2ની 0 ઘાત. એમાં આપણે 1 ઉમેરી દીધો. 2ની 0 ઘાત એટલે 1 હતું, એમાં 1 ઉમેરી દીધો તો શું મળે? જો 2 મળે છે. તો આને આપણે કહી શકીએ 2ની 1 ઘાત. તો 2ની 0 ઘાતમાં 1 ઉમેરીએ તો 2ની 1 ઘાત મળે છે. હવે આગળ વધીએ. આ 1 + 2 એટલે 2ની 0 ઘાત
અને 2^1. એમાં આપણે 1 ઉમેરીએ તો 4 મળે છે, એને કહેવાય 2નો વર્ગ. ત્યાર પછી 1 + 2 + 4 એનો આપણને સરવાળો મળે 7. બરાબર. આવા 1 + 2 + 4 શું છે? 1 એટલે 2^0, 2 એટલે 2^1, 4 એટલે 2^2. હવે એમાં જ્યારે આપણે 1 ઉમેર્યો એટલે આપણને મળે છે 8, એટલે કે 2નો ઘન. એક ઘાત આગળ વધતી જાય. જુઓ જવાબમાં 1 ઉમેર્યો તારે આ 1 એટલે શું છે? 2^0, 2 એટલે છે 2^1, 4 એટલે છે 2નો વર્ગ, 8 એટલે છે 2નો ઘન, એટલે કે 2^0, 2^1, 2^2, 2^3. એ દરેકના સરવાળામાં 1 ઉમેરી દઈએ. બરાબર. એ દરેકનો સરવાળો કરીએ, આ 4 એ 4નો સરવાળો કરીએ ને તેમાં 1 ઉમેરીએ તો જે જવાબ મળે એ 16 મળે ને 16 એટલે કે 2^4 મળે છે. બરાબર. આ રીતે આપણે લખી શકીએ. હવે આ દરેક વસ્તુને અહીં સમજાવેલું છે કે 2^ઘાતવાળી સંખ્યાઓનો જાદુ. સૌથી પહેલાં 1 = 1 એટલે કે 2^0 છે, એને 1 કહેવાય. બરાબર. હવે એમાં આપણે 1 ઉમેરીએ એટલે મળે છે 2, અને આ 2 એટલે 2^1 છે. ત્યાર પછી 2^0 પ્લસ 2^1 બરાબર જવાબ મળે છે 3. 3માં આપણે 1 ઉમેરી દઈએ તો જવાબ મળે 4, એટલે કે 2નો વર્ગ મળે છે. આ દરેક વસ્તુ જે મેં અહીં સમજાવેલી છે તે અહીં લખેલી છે. બરાબર. ડાયરેક્ટ આ રીતે તમને સમજાત નહીં એટલા માટે મેં વ્યવસ્થિત રીતે પહેલાં સમજાવેલી છે દરેક વસ્તુ, એટલે હવે તમને ખબર પડે. આ 1 એટલે 2^0, 2 એટલે 2^1, 4 એટલે 2^2. હવે આ ત્રણેયનો સરવાળો મળે 7. એમાં આપણે +1 કરીએ તો જવાબ આવે 8, એટલે કે 2^3 જવાબ આવે. બરાબર. એટલે આપણે એવું બોલી શકીએ કે 2^0 માં 1 ઉમેરીએ તો 2^1 મળે. 2^0, 2^1 ના સરવાળામાં જે કંઈ જવાબ મળે છે તેમાં 1 ઉમેરીએ તો 2^2 મળે. 2^0, 2^1 અને 2^2 નો સરવાળામાં 1 ઉમેરીએ તો 2^3 મળે. ત્યાર પછી 2^0, 2^1, 2^2, 2^3 ના સરવાળામાં 1 ઉમેરીએ તો 2^4 મળે છે જવાબમાં. બરાબર. ચાલો જોઈએ નીચે કે જો આ દરેક સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો આપણને 2, 4, 8, 16 મળે છે. આ સંખ્યાઓ 2ની આગળની ઘાત છે. આવું કેમ થાય છે? કારણ કે કોઈ પણ 2ની ઘાતમાંથી 1 બાદ કરીએ તો તે અગાઉની બધી 2ની ઘાતનો સરવાળો હોય છે. બરાબર. આગળ જોઈએ હવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, જેની રકમ છે જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણીને 1 ઉમેરો છો ત્યારે શું થાય છે? ત્યાર પછી આગળ તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? સૌથી પહેલાં આપણે ત્રિકોણીય સંખ્યાઓની અંદર 6 વડે ગુણાકાર એમનો કરવાનો છે ને 1 એમાં ઉમેરવાનો છે. તો ત્રિકોણીય સંખ્યાઓ છે 1, 3, 6, 10, 15, ત્યાર પછી 21. આ બધી ત્રિકોણીય સંખ્યાઓ છે. આ દરેક સંખ્યાનો ગુણાકાર 6 વડે કરવાનો છે અને 1 તેમાં ઉમેરવાનો છે. તો સૌથી પહેલાં 1ની વાત કરીએ. 1 × 6 એટલે 6 થાય. પછી એમાં +1 કરીએ તો જવાબ આવે 7. ત્યાર પછીની બીજી સંખ્યા છે 3. તો 3 × 6 એટલે 18, 18 + 1 એટલે જવાબ આવે 19. ત્યાર પછીની ત્રિકોણીય સંખ્યા ત્રીજી છે 6. તો 6 × 6 એટલે 36, 36 + 1 એટલે 37. ચોથી ત્રિકોણીય સંખ્યા છે 10. તેનો 6 વડે ગુણાકાર કરીએ તો 10 × 6 60, 60 + 1 એટલે 61. પાંચમી ત્રિકોણીય સંખ્યા છે 15. 15 × 6 90, 90 + 1 એટલે 91 થશે. એટલે 7, 19, 37, 61, 91 આવી શ્રેણી મળે છે. બરાબર. આગળ જોઈએ. આ શ્રેણીઓ કઈ કહેવાય? તો કે કેન્દ્રીય ત્રિકોણીય નહીં, ષટકોણીય, કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ કહેવાશે. આ દરેક સંખ્યાને કઈ સંખ્યા? 7, 19, 37, 61, 91 આને કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ કહેવાશે. એટલે કે જેના કેન્દ્રમાં એક ટપકું હોય અને આજુબાજુ ષટકોણ સ્વરૂપે આપણને આકૃતિ મળે તે. સૌથી પહેલાં તો આપણે આકૃતિ જે છે તે સમજીએ. બરાબર. ચાલો અહીંયા પહેલાં લખેલું છે તે જોઈએ કે આ સૂત્ર લાગુ કરવાથી આપણને કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ મળે છે. ચિત્ર સ્પષ્ટ કરે છે કે કેન્દ્રમાં એક ટપકું રાખીને તેની ફરતે 6 સમાન ત્રિકોણ ગોઠવી શકાય છે. આકૃતિ જોઈએ હવે. સૌથી પહેલાં તો કેન્દ્રમાં અહીંયા આવશે એક ટપકું,
ત્યારબાદ આજુબાજુ 6 ટપકા આવશે, તો 1 2 3 4 5 6. હવે આ ટપકાને તમે આમ જોડી દો ને તો જુઓ કેન્દ્રીય ષટકોણીય આકૃતિ બને. ટપકાને જોડો એટલે ષટકોણીય આકૃતિ છે અને એના કેન્દ્રમાં એક ટપકું છે એટલે કેન્દ્રીય ષટકોણીય સંખ્યા. અહીંયા તો કેન્દ્રીય ષટકોણીય આકૃતિ એવું આપણે કહી શકીએ. ત્યાર પછી એક ટપકું, પછી 6 ટપકા એટલે કુલ 7. એટલે એક પછીની સંખ્યા કઈ મળી આપણને? 7. 7 પછી છે 19. એટલે કે આજુબાજુ જે ટપકા છે ને તે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને અંદર જે 6 આપ્યા તે 18 અને કેન્દ્રમાં આપ્યું તે 19. એટલે 19 થયા. હવે આ આકૃતિને આપણે જોડી દઈએ, બરોબર. એટલે કંઈક આ રીતે બનશે, બરોબર, કેન્દ્રીય ષટકોણીય આકૃતિ. ત્યાર પછી કેટલા આવે છે? તો કે 37 આવે છે, બરોબર. હજી વ્યવસ્થિત રીતે આપણે જોઈએ. અહીંયા છે એક સૂત્ર કે ત્રિકોણીય સંખ્યા ગુણ્યા 6 પ્લસ 1 એટલે આપણને મળે કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ. આ સૂત્ર છે. હવે એક ઉદાહરણ છે કે ત્રિકોણીય સંખ્યા ધારો કે 3 છે, તો 3 નો 6 વડે ગુણાકાર કરો તો 6 તેરી 18, 18 પ્લસ 1 એટલે 19. જે આ રીતે ગોઠવેલા છે તે, બરોબર. 12 આવશે 12 ટપકા, અંદર આવશે અહીં 6 ટપકા, કેન્દ્રમાં 1 એટલે 19 ટપકા થશે. તેની આકૃતિ વ્યવસ્થિત રીતે અહીં આપેલી છે. કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ જે છે તેની 1, ત્યાર પછી 7 તો એની આકૃતિ આ રીતે છે, 19 તો એની આકૃતિ આ રીતે છે, 37 તો એની આકૃતિ કંઈક આ રીતે આપેલી છે, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે કે જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે પહેલી ષટકોણીય સંખ્યા છે 1, ત્યાર પછીની ષટકોણીય સંખ્યા છે 7 એટલે 1 પ્લસ 7, 7 પછીની ષટકોણીય સંખ્યા છે 19 એટલે 1 પ્લસ 7 પ્લસ 19, 19 પછીની ષટકોણીય સંખ્યા છે 37 એટલે કે 1 પ્લસ 7 પ્લસ 19 પ્લસ 37. આ રીતે આગળ આપણે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરીએ તો ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો અહીંયા ચિત્ર સ્વરૂપે સમજાવેલું છે એટલે જવાબ છે હા, બરોબર. જો કેન્દ્રમાં જે એક ટપકું આપેલું છે આ તે બોક્સ છે, ત્યારબાદ આ રીતે અહીં દર્શાવેલું છે, આ મુજબ અહીં ટપકા છે તો અહીંયા સમઘન છે, બરોબર. આ રીતે ષટકોણીય સંખ્યાઓમાંથી 3D સમઘન કે ષટકોણીય સંખ્યાઓ છે એના આધારે આપણે અહીં 3D સમઘન આકૃતિ દોરેલી છે. પહેલી ષટકોણીય સંખ્યા 1 બરાબર 1 તો અહીં એક સમઘન છે. ષટકોણીય સંખ્યા 1 હતું એમાંથી એક સમઘન કર્યો. પહેલી ષટકોણીય સંખ્યા અને બીજી ષટકોણીય સંખ્યા 1 અને 7 બંનેનો સરવાળાનો જવાબ મળે 8 તો અહીં 8 ને સમઘન સ્વરૂપે દર્શાવેલા છે. 1 7 અને 19 એટલે કે પ્રથમ 3 ષટકોણીય સંખ્યાનો સરવાળો આપણને મળે છે 27 તો તેને સમઘન સ્વરૂપે કંઈક આ રીતે દર્શાવેલું છે. તો અહીં લખી શકીએ કે ષટકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી સમઘન સંખ્યાઓ મળે છે. ચિત્ર દર્શાવે છે કે 3D સમઘનને ખૂણા પરથી જોતા તે બરાબર 2D ષટકોણીય પેટર્ન જેવો દેખાય છે. હવે આ જે સમઘન સંખ્યાઓ છે તે શું છે? તો કે પૂર્ણ ઘન સંખ્યાઓ પણ કહી શકાય આને, બરોબર. કે આ 1 છે, આપણે ચેક કરીએ, 1 છે તો એ કોનો ઘન છે? તો કે 1 નો ઘન છે. 8 છે તો એ 2 નો ઘન છે. પછી 27 છે તો તે 3 નો ઘન છે. 64 છે તો તે 4 નો ઘન છે. 1 નો ઘન એટલે કે 1 નો 3 વખત પોતાની સાથે ગુણાકાર, 2 નો ઘન એટલે 2 નો 3 વખત પોતાની સાથે ગુણાકાર, 3 નો ઘન એટલે 3 નો 3 વખત પોતાની સાથે ગુણાકાર, ને એવી જ રીતે 4 નો ઘન એટલે 4 નો 4 વખત પોતાની સાથે ગુણાકાર. આ 64 પછીની સમઘન સંખ્યા કઈ આવશે? તો 125 આવે એટલે કે 5 નો ઘન, 5 નો પોતાની સાથે 3 વખત ગુણાકાર, બરોબર. આ રીતે આવશે આ વસ્તુ. આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 9 છે કે કોષ્ટક 1માં આપેલ શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો.
કે કોષ્ટક 1 એટલે કે જે આ સંખ્યા શ્રેણી માટેનું કોષ્ટક આપેલું હતું, જેની અંદર આપણે અલગ અલગ સંખ્યા શ્રેણી જોયેલી હતી, તેમાં પેટર્ન અથવા તો સંબંધો શોધવાના છે અને ચિત્ર અથવા તો અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવવાનું છે. બરાબર. તો કોષ્ટક 1ની અંદર સૌથી પહેલાં હતું બધા 1, ત્યાર પછી ગણતરીની સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, ત્રિકોણીય સંખ્યાઓ, ચોરસ સંખ્યાઓ, ઘન સંખ્યાઓ, વિરહંક સંખ્યાઓ કે પ્રથમ 2નો સરવાળો ત્રીજી સંખ્યા મળે, બીજા અને ત્રીજાનો સરવાળો ચોથી સંખ્યા મળે, ત્રીજા ચોથાનો સરવાળો પાંચમી સંખ્યા મળે, આ રીતે. ત્યાર પછી 2ની ઘાત અને 3ની ઘાત. આટલું હતું કોષ્ટક 1.1 અથવા તો જેને કહી શકાય કોષ્ટક 1. બરાબર. કોષ્ટક 1 જ બોલશું આપણે એને. આ હતું આપણું પહેલું કોષ્ટક એટલે કોષ્ટક 1, જેની અંદર આ આપણે અલગ અલગ સંખ્યાઓ જોઈ હતી. આગળ, ગણિત એ પેટર્નનું વિજ્ઞાન છે. કોષ્ટકમાં આપેલ શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તેમાં આપણે લખી શકીએ કે આ બધી શ્રેણીઓ દર્શાવે છે કે ગણિતમાં આંકડાઓ કોઈ સ્વતંત્ર સંખ્યાઓ નથી, પરંતુ એકબીજા સાથે સુંદર ભૌમિતિક આકારોનું જોડાણ છે. કે સંખ્યાઓ જે પેટર્નની અંદર આપેલી છે તે શું છે? તો કે એકબીજા સાથે જોડાયેલ સુંદર ભૌમિતિક આકારોનું જોડાણ છે. બરાબર. સંખ્યાઓ માત્ર આંકડા નથી, તે ચિત્રો દોરવાની એક ભાષા છે. આપણે આ પણ જવાબમાં લખી શકીએ. આગળ જોઈએ, ત્રિકોણીય સંખ્યાઓ જે આપેલી છે તેની વાત કરીએ. સૌથી પહેલાં 1, 3ને આપણે આ રીતે રજૂ કરી શકીએ ટપકા દ્વારા, કે જેને જોડીએ તો ત્રિકોણની આકૃતિ બને. 6 છે તો પણ બનશે, 10 છે તો એમાં પણ બને છે 1. ત્યાર પછી બીજો ત્રિકોણ આ રીતે બને. બરાબર. ત્યાર પછી 15ની અંદર પણ ત્રિકોણ બને છે. બરાબર. આ રીતે અલગ અલગ ત્રિકોણ જે છે તે અંદર ત્રિકોણની અંદર ત્રિકોણ મળે છે આ રીતે. બરાબર. હજી આગળ ત્યાર પછી આ છે 21, તો આ ત્રિકોણીય સંખ્યાઓ છે. આગળ ત્યાર પછી 2D એટલે કે ચોરસ સંખ્યાઓ, જેને આપણે વર્ગ સંખ્યાઓ પણ કહી શકાય. આ દરેક વસ્તુ આપણે આગળ જોયેલી છે. 1 તો એને 1 ટપકા દ્વારા દર્શાવવાનું છે. 4 તો 4 ટપકાને એવી રીતે આપણે દર્શાવવાના છે જેથી ચોરસની આકૃતિ બને. 9, 16, 25, ત્યાર પછી 36. ત્રિકોણીય સંખ્યામાં તો દર વખતે એક નવો પાયો એટલે કે 2, 3, 4, 5 આનો વધારો થતો જાય છે. પહેલાં 2 સંખ્યા, પછી 3, પછી 4, પછી 5, પછી અહીંયા 6. તે રીતે દર વખતે એક નવો પાયો ઉમેરાય છે. ચોરસ સંખ્યા એટલે કે વર્ગ સંખ્યાની વાત કરીએ તો દર વખતે ક્રમિક એકી સંખ્યાનો વધારો થાય છે. બરાબર. આગળ છે ત્યાર પછી હવે 3D એટલે કે ઘન સંખ્યાઓ. તો એમાં આપણે લખી શકીએ 1, 8, 27, 64, 125. એને ઘન સંખ્યાઓ શા માટે કહેવાય છે? તો કારણ કે આ બ્લોક્સને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સમાન રીતે ગોઠવીને સંપૂર્ણ 3D સમઘન બનાવી શકાય છે. એટલા માટે આ સંખ્યાઓને ઘન સંખ્યાઓ કહેવાય છે. ઘન સંખ્યાઓ 1, 8, 27, 64, 125 છે. બરાબર. અથવા આપણે એમ પણ આ પૂર્ણ ઘન સંખ્યા માટે કહી શકીએ કે આ 1 તો એ કોઈ એક સંખ્યા 1નો ઘન છે, 8 તો તે 2નો ઘન છે, 27 તો 3નો ઘન છે. બરાબર. આ શું છે સંખ્યાઓ? તો કે આ ગણતરીની સંખ્યાઓના ઘન આપેલા છે. 4નો ઘન, ત્યાર પછી 125 એટલે કે 5નો ઘન. બરાબર. ત્યાર પછી આવે 6નો ઘન એટલે કે 216. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેનો ભાગ 4 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.